ફાળવવામાં આવી કુલ 1400 એસટી બસ ફાળવવામાં આવી છે। રાજકોટ એસટી વિભાગના નિયામકે આ માહિતી આપી। રાજકોટ એસટી ડિવિઝનને 200 એસટી બસ ફાળવવામાં આવશે। જે ગ્રામ્ય વિસ્તારમાં એક જ બસ જતી હોય તે વિસ્તારનો રૂટ નહીં કપાય। જ્યાં વધુ બસ મળતી હશે તેવા રૂટ પર જ કંટ્રોલ કરાશે। માનનીય પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે। જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે। પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું। જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી। સમાચારમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે।